जय जय श्री गोकुलेश। वैष्णव सत्संग में गई काले आपने 27मो अध्याय पूरो कर्यो, 28मो अध्याय शुरू कर्यो। 28मो अध्याय ए तामस साधन प्रकरणनो छेल्लो अध्याय 7मो अध्याय छे। हवे गई काले आपने जोयुं हतुं 28मा अध्यायमां के नंदरायजीए एकादशीनो उपवास करीने द्वादशीનું સ્નાન કરવા માટે મધ્યરાત્રિએ શ્રી યમુનાજીમાં પ્રવેશ કરે છે, પણ ત્યાં આસુરી વેળા હોવાથી વરુણ દેવના સેવક તેમને પકડી જાય છે અને વરુણ લોકમાં લઈ જાય છે। ત્યારે ભગવાન તેમને છોડાવવા માટે વરુણ લોકમાં જાય છે। હવે આગળ શું થાય છે એ લીલાનું વર્ણન હું કરું તે પહેલાં કીર્તન શ્રવણ કરીએ। આજનું કીર્તન છે कहाँ करो वैकुंठ ही जाए। कहाँ करो वैकुंठ ही जाए, कहाँ करो वैकुंठ ही जाए, कहाँ करो वैकुंठ ही जाए, कहाँ करो वैकुंठ ही जाय। जहाँ नहीं नंद, जहाँ नहीं जसोदा, जहाँ न गोपी ग्वाल अरु गाय, कहाँ करो वैकुंठ ही जाय। जहाँ न जल जमुना को निर्मल, जहाँ नहीं कदमन की छाह, परमानंद प्रभु चतुर ग्वालिनी, परमानंद प्रभु चतुर ग्वालिनी, रज रज तजी मेरी जाय बढ़ाय, कहाँ करो वैकुंठ ही जाय, कहाँ करो वैकुंठ ही जाय, कहाँ करो वैकुंठ ही जाय। વૈષ્ણવ આ કીર્તન આપે સારંગ રાગમાં શ્રવણ કર્યું છે। પરમાનંદાસજી આ કીર્તનનો ભાવ સમજાવતા આપણને કહે છે કે કહા કરો વૈકુંઠી જાય। જે વ્રજવાસીઓને ભગવાન આજે ગોકુળમાં લઈ જશે। નંદરાયજીને વરુણ લોકમાંથી છોડાઈ લાવ્યા પછી નંદરાયજી વ્રજવાસીઓને કૃષ્ણના મહિમાની વાતો કરશે આજે। તો પછી બધા વ્રજવાસીઓ મનમાં સંકલ્પ કરે છે કે કનૈયા તે તમારા પિતાશ્રીને તો વરુણ લોક બતાવ્યો છે, પણ તારું ધામ અમને તો બતાવ। વ્રજવાસીઓએ માગણી નથી કરી, વ્રજવાસીઓએ ખાલી મનમાં સંકલ્પ કર્યો છે, વિચાર કર્યો છે। ભગવાન તો દરેકના અંતરાત્માના દ્રષ્ટા છે, અંતર્યામી છે, ભગવાન જાણે છે બધું। તરત જ ભગવાન એ બધાને વૈકુંઠમાં લઈ ગયા। પણ વૈકુંઠમાં ઐશ્વર્ય પ્રધાન છે, જ્ઞાન પ્રધાન નથી, સોરી પ્રેમ પ્રધાન નથી। એટલે વ્રજવાસીઓએ કહી દીધું કૃષ્ણને કે તારા વૈકુંઠ કરતાં અમારું વ્રજ ઘણું સારું છે। એટલે દયારામે આપણને ગાઈને બતાવી છે ને વ્રજમાનું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં તો નંદકુંવર ક્યાંથી લાવવું રે કે છે। તો નંદકુમાર નથી, ત્યાં તો રાજાધિરાજ કૃષ્ણ બિરાજી રહ્યા છે અને વ્રજમાં જે નંદકુમાર બિરાજી રહ્યા છે। તો અહીંયા વ્રજવાસીઓ ભગવાનને કહે છે કે કહા કરો વૈકુંઠી જાય, અમે વૈકુંઠમાં જઈને શું કરીએ કે છે। જहाँ નહીં નંદ, જहाँ નહીં યશોદા, જે વૈકુંઠમાં નંદરાયજી નથી, જે વૈકુંઠમાં જશોદાજી નથી,
જહાન ગોપી ગ્વાલ અરુગાય, જે ગોપીઓ નથી, ગોવાળિયા નથી, ગાયો નથી, એવા તારા વૈકુંઠના મારે જઈને શું કરવું છે ભાઈ? જહાન જલ યમુના કો નિર્મલ, જ્યાં યમુનાજીનું શુદ્ધ જળ પણ નથી મળતું, વૈકુંઠમાં યમુનાજી ના હોય. જહાન કદમન કી છાય, અને વ્રજમાં તો ભગવાન એટલી બધી લીલાઓ કરે છે, તો બધા કદમના વૃક્ષ નીચે થઈ જાય. કદમના કેટલા બધા વૃક્ષ છે, તો વ્રજ વૈકુંઠમાં તો બધું જે કંઈ બી છે એ રત્નજડિત છે, બધું કે છે, રત્નોનો ભંડાર છે, સોનાની ભૂમિ છે. તો કે છે કે ત્યાં તો કદમની છાયા પણ જોવાની મળે કે છે. છાયડામાં રહીને કહે છે ગાયો ચરાટા ચરાટા કેટલી આનંદ મસ્તી બધા ગોવાળિયા કૃષ્ણની સાથે કરે છે, નાચે તો ગહ ગહ બાઈ. આપણે કીર્તન સાંભળ્યું છે ને, ઉદો મોહી બિસરત નાઈ, એમાં આવે છે ને પરમાનંદ પ્રભુ ચતુર ગ્વાલિની. હવે આ ગ્વાલી અત્યાર સુધી બ્રજવાસીઓ બોલતા હતા, પણ હવે તો ગ્વાલિની બોલવા આવી ગઈ છે. ગોપી બહુ ચતુર છે. શું કહે છે? વ્રજ રજ તજી મેરી જાય બલાય. આ વ્રજની રજનો મહિમા કેટલો બધો ગાયો છે, બીજા ઘણા કીર્તનો છે, એટલે નથી લેતું અત્યારે, પણ તમને વ્રજરજનો મહિમા આપણા અષ્ટકવિઓએ પણ ઘણો ગાયેલો છે. અને આમે બી આપણે લોકો રોજ ચરણામૃત લઈએ છીએ, એ વ્રજ જ છે, એ ભગવાનના ચરણ કમળની રજ છે. તો એ વ્રજરજને તજી મારી બલા તો ગાડે વૈકુંઠમાં જાય કે જાય, મારું તો વ્રજમાં હાલું રે, વૈકુંઠ નહીં આવું. હવે આ પરમાનંદાસજીનું એક પદ છે ને, એ 2 ટૂંકનું છે, પણ એવું જ પદ પાછું ગોવિંદ સ્વામી બનાવેલું છે. એમાં પણ આ જ શબ્દો છે, કહા કરો વૈકુંઠી જાય. પણ એમાં છે ને એ કીર્તન થોડું લોબું છે, 4 ટૂંકનું કીર્તન છે છે, અને એમાં થોડી ડિટેલ્સમાં ગોવિંદ સ્વામીએ એનું વર્ણન કર્યું છે. મૂળ વાત એક જ છે કે વ્રજભક્તોને વ્રજ જેટલું વહાલું છે એટલું એમને વૈકુંઠમાં જવાનું ગમતું નથી. મૂળ આપણો જે આ કહેવાનો આશય છે એ આટલો જ છે. હવે આપણે 28મા અધ્યાયની અંદર આપણે જે વાત કરતા હતા, ગઈકાલે છેલ્લે જોયું આપણે કે વરુણ દેવના સેવકો નંદરાયજીને વરુણ લોકમાં લઈ ગયા છે, કારણ કે આસુર વેળાએ સ્નાન કર્યું માટે એ જળનો અપરાધ છે. આપણા ત્યાં પણ એવું કહેવાય છે કે સામાન્ય રીતે નદીમાં સ્નાન કરવા તમારે અડધી રાતે કરી ન જવાય. એક ખાલીની વચમાં વાત કરી તમને કદાચ ખ્યાલ હશે કે ચંદ્રગ્રહણ જે દિવસે હોય છે ને એ દાડે અડધી રાતે બધા સ્નાન કરતા હોય છે. બાકી યુઝ્યુઅલી સવારે જે બ્રહ્મ મુહૂર્ત 3 સાડા 3 થાય પછી જ નદીમાં સ્નાન કરવા જાય. આપણે ત્યાં બધી નદીઓને પવિત્ર કહેવાય છે. બીજું, આપણી બધી નદીઓને આપણે માતાનું સ્વરૂપ કહીએ છીએ, અને એ બધું સ્વરૂપાત્મક છે. આપણે તો ભલે આધિભૌતિક સ્વરૂપે આપણે જમુનાજી જોઈએ, ગંગાજી જોઈએ, સરસ્વતી જોઈએ, બધી નદીઓ છે, આપણા ત્યાંની બધી નદીઓ પવિત્ર ગણાય છે. પણ બધાનું અત્યારે પૃથ્વી પર જે દેખાય આપણને આધિભૌતિક સ્વરૂપ દેખાય છે. હકીકતમાં બધાનું જે સ્વરૂપ છે અધિદૈવિક, એ ત્યાં આગળ એમના ધામમાં બિરાજમાન છે. તો અહીંયા એમને પધારવા નંદરાયજી પધાર્યા એટલે વરુણના સેવકો લઈ ગયા, અને કૃષ્ણ ભગવાનને પછી જ્યારે બધા ગોવર્યોએ પુકાર કર્યો એટલે ભગવાન ત્યાં લખ્યું છે, આપણે ગઈકાલે જોયું ને કે પોતાના ઘરમાંથી જ પ્રભુ સીધા જ વરુણ લોકમાં પહોંચી ગયા. ભગવાને તો સંકલ્પ કરવાનો છે, એમને ક્યાં મહેનત કરવાની છે કશે, એમને કોઈ વિસાની જરૂર નથી પડતી, એમને કોઈ બીમારની જરૂર નથી પડતી, એક સંકલ્પ કરીને પહોંચી ગયા હતા ગાડી. હવે આપણે જોઈએ ભગવાન તો હજીને શું થયું છે. પ્રાપ્તમ દીક્ષ ઋષિકેશમ લોકપાલ સપર્યામ મહત્યા પૂજયિત્વા તદ્દર્શન મહોત્સવ. ભગવાનને પધારેલા જોઈ લોકપાલ વરુણ ઘણા જ પ્રસન્ન થયા. પ્રભુનો આ તો સ્વામી છે, પધારે તો સેવકને તો પસંદ થાય ને. સેવકના ઘરમાં કોઈ દાડો સ્વામી ક્યારેય પધારે નહીં, પણ કદીક ને કદીક સેવકના ઘરમાં સ્વામી પધારે, એ પણ પાછા ઓચિંતા, એપોઇન્ટમેન્ટ લીધા વગર, ખબર કર્યા વગર, તો પેલો સેવક કેટલો આફળો થઈ જાય, હું શું કરું ને શું ના કરું, મારા સ્વામીનું સ્વાગત હું કેવી રીતે કરું. બરાબર છે. તો એવી હાલત અહીંયા વરુણ દેવની થઈ છે. એટલે લખ્યું છે પોતાની પાસે હતી તેથી પણ વધારે સામગ્રી ભેગી કરી અને ભગવાનની ઘણી ધામધૂમથી પૂજા કરી. હવે એની પાસે જે કંઈ બી સામગ્રી હાથ પર ઇમિજિએટલી અવેલેબલ હતી એના કરતાં પ્રભુ પધાર્યા એમ કરી
અને એને પોતાના સેવકોને કીધું કે આ લઈ આવો, પેલું લઈ આવો, પેલું લઈ આવો, પેલું લઈ આવો, અને એમ કરીને બધી વધારે પડતી સામગ્રી ભેગી કરી અને ભગવાનના ઘણા જ ધામધૂમપૂર્વક પૂજા કરી છે. હવે અહીંયા ભાગવતમાં તો નથી લખેલું, પણ એવું બધા વર્ણન કરે છે કે વરુણદેવ તરત સિંહાસન પરથી ઊભા થયા છે અને ભગવાનને પોતાના સિંહાસન પર પધરાવ્યા છે અને પછી વરુણદેવે પૂજા કરી છે. અને એ સ્વાભાવિક જ છે કે કોઈ પણ જગ્યાએ મહાપુરુષ પધારે એટલે એનું આસન છે હંમેશા બધાથી ઊંચું જ હોય. અર્જુન તો ઇન્દ્રનો પુત્ર થાય ખરેખર તો પણ જ્યારે અર્જુન સ્વર્ગલોકમાં જાય છે ત્યારે ઇન્દ્ર એને પોતાની ગાદી પર બેસાડે છે. પોતાની ગાદી પર, અડધી ગાદી પર એને બેસાડે છે અર્જુનને. તો ઇન્દ્રએ અર્જુનને પણ એટલું બધું માન આપ્યું છે. અર્જુન તો પુત્ર તો આટલું માન આપે છે, તો સ્વામી પધારે તો કેટલું માન મળે. એવી જ રીતે આપણે મહાપ્રભુજીના ચરિત્રમાં આવશે. હવે આપણે દિવાળી પછી મહાપ્રભુજી ચરિત્ર લેવાના છીએ. મહાપ્રભુજીના ચરિત્રમાં આવશે જ કે જ્યારે વિદ્યાનગરના રાજાના ત્યાં શાસ્ત્રાર્થ ચાલતો હતો, ઘણા દિવસો સુધી શાસ્ત્રાર્થ થયો અને છેવટે શંકર મતનો વિજય થતો હતો. અને એ જ વખતે વલ્ભાચાર્યજીની પધરામણી ત્યાં થઈ તો એમનું 14 વર્ષનું આયુષ્ય વખત હતું અને એમનું તેજ જોઈ અને શંકરાચાર્યે ઊભા થઈને પોતાની ગાદી પર, અડધી ગાદી પર મહાપ્રભુજીને પધરાવ્યા છે. અડધી ગાદી પર પોતે બિરાજમાન થયા કે એ વખતે પોતે દિગ્વિજય કરી ચૂક્યા હતા. માટે દિગ્વિજય એ વખતે એમનો થઈ ગયેલો હતો. મીન્સ એ શાસ્ત્રાર્થમાં એમનો વિજય થઈ ગયો હતો અને વૈષ્ણવ મત એ વખતે હારી ગયો હતો. પછી મહાપ્રભુજી આખી બાજી પલટાવી લીધી અને વૈષ્ણવ મતનો, બ્રહ્મવાદનો વિજય થયો. ત્યાં સુધી માયાવાદનો વિજય હતો. તો મહાપ્રભુજીના માટે શંકરાચાર્યએ પણ 14 વર્ષનું બાળક માનીને પણ તરત જ પોતાની અડધી ગાદી પર એમને બિરાજમાન કરાયા છે. તો અહીંયા પણ એ છે કે સ્વામી જ્યારે પધારે ત્યારે સેવક પોતાનાથી જેટલું બની શકે એટલી સારામાં સારી આત્મસત્તા કરે. હવે અહીંયા આ શ્લોકમાં શબ્દ વાપર્યો છે ઋષિકેશ. એટલે મહાપ્રભુજી આપણને સમજાવે છે કે વરુણે પૂજા કરી તેનો હેતુ એ હતો કે ભગવાન તો ઋષિકેશ છે, ભગવાન ઇન્દ્રિયોના અધિપતિ છે. જો વરુણદેવ પૂજા ન કરે તો સ્થાનનો ભોગ પછીથી એનાથી થઈ શકે નહીં. કારણ કે ભગવાનની પૂજા ના કરે ને ભગવાનને પણ તમે એમ કે હું આ લોકોનો રાજા છું, મને કોણ, જેથી ઇન્દ્રએ ગડબડ કરી નાખી એવું બીજો દેવ ગડબડ કર્યો તો ઇન્દ્રને માફ કર્યો એટલે કે ભગવાન બધા દેવોને માફ કર્યું થોડું છે. તો નિવેદન કર્યા વિનાના પદાર્થોનો ભોગથી દોષ થાય. જો અહીંયા ચોખ્ખું આપણે બતાવે છે કે આપણે ત્યાં બી સીધું છે નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી છે. તો તાદૃશી જોડે વૈષ્ણવ જોડે બેસીને નિવેદનનું સ્મર્તવ્ય કરવું અને આપણે જે અસમર્પિત વસ્તુનામ તસ્માત વર્જનમાં જે કીધું છે તો ભગવાનને સમર્પણ કર્યા વગરની વસ્તુનો ભોગથી દોષ થાય એવું અહીંયા પણ બતાવવામાં આવ્યું છે. હવે અહીંયા એવું લખે છે જેવી રીતે દેવોમાં ઇન્દ્ર શ્રેષ્ઠ છે, કારણ કે એ દેવરાજ કહેવાય છે, એવી રીતે દૈત્યમાં વરુણ શ્રેષ્ઠ. હવે વરુણ છે ને એ એકચ્યુઅલી દેવકોટીમાં છે, પણ ભગવાને એને દૈત્યનું આધિપત્ય આપ્યું છે. આ વરુણ લોક છે એ આગળ આપણા આવશે જ કે વરુણ લોકની પણ સાધન સંપત્તિ સામગ્રી એટલી બધી અધિક છે કે જે આ બધા દૈત્ય લોક કહેવાય ખરેખર તો પણ સૂતર લોક એ બધા દૈત્ય લોક છે. જ્યારે બલિરાજા બિરાજે છે એ બધાની જે ભોગ સામગ્રી છે ને એ સ્વર્ગને પણ ટક્કર મારે એવી છે. પૃથ્વી પરની વાત તો નકામી જ કરવાની છે. પૃથ્વી પરના ભોગો તો એમની સામે ક્ષુલ્લક લાગે, પણ એટલી બધી ભોગ સામગ્રી ત્યાં બધી હોય છે એવું વર્ણન આગળ આવશે છે. હવે લખે છે કે વરુણ તો સર્વદૈત્યોના લોકનું પાલન કરે છે, જેથી પોતાની પાસે જેટલી પૂજાની સામગ્રી હતી એનાથી પણ સામાન્ય રીતે એ લોકો જેની પૂજા કરતા હોય જેટલી સામગ્રી હોય એનાથી પણ અધિક સામગ્રી એને ભેગી કરી અને ભગવાનની પૂજા કરેલી છે. તો માત્ર કાયિકી સેવા કરી છે એટલું જ નહીં, પરંતુ વચનથી એટલે કે સ્તુતિ દ્વારા પણ ભગવાનની સેવા કરેલી છે. એટલે અહીંયા શું કહે છે કે માનસિક પૂજાનો પ્રવેશ પણ વાચનિક પૂજામાં આવી જશે. એટલે વરુણ દેવે 2 રીતે પૂજા કરી, ત્રણ રીતે, કાયિક, માનસિક અને વાચનિક.
હવે અહીંયા લખે છે કે ભગવાનના દર્શનથી જ વરુણને મોટો ઉત્સવ થયો. ભગવાનના પધારવાથી મોટો આનંદ થવો એ જ માનસિક પૂજા છે. આપણા ત્યાં વલ્લભપુરના આચાર્ય પધારે તો આપણે કેટલો આનંદ આનંદ આપણે કહીએ છીએ કે નહીં, આજે મારે ઘેરે પુરુષોત્તમ પધારે. આપણે કેવું સ્વરૂપ માનીએ છીએ કે મહાપ્રભુજીનું સ્વરૂપ જ માનીએ છીએ કે નથી માનતા? તો એવી રીતે અહીંયા તો સાક્ષાત પ્રભુ પધાર્યા છે. નંદરાયજીના કે કૃષ્ણનું પ્રાકટ્ય થયું તો બધાએ શું ગાયું? નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી. તો ભગવાનના પધારવાથી મોટો આનંદ થયો. તો જ્યારે નંદરાયજી આવી ગયો તો આનંદ પોતે જ પધાર્યા છે, આનંદ થયો નથી, આનંદની પધરામણી થયેલી છે, એવું આપણા કીર્તનમાં આવે છે. હવે વરુણદેવ ભગવાનની સ્તુતિ કરે છે. પૂજા તો કરી પણ સ્તુતિ કરે છે. સ્તુતિ એટલે વાર્ષિક પૂજા, અને પૂજા એટલે જે દ્રવ્યથી પૂજા કરે છે એ બધી કાયિક પૂજા કહેવાય. હવે જે અહીંયા આપણા મહાપ્રભુજીના સંમત પ્રમાણે જે ભાગવત છે એમાં 3 શ્લોકો બતાવ્યા છે, અને ગીતા પ્રેસ કે જે સિદ્ધાર્થ સ્વામી પ્રમાણે ફોલો કરે છે એમાં 4 શ્લોકો બતાવ્યા છે. આપણે 4 શ્લોકો જોઈએ છીએ. હવે મહાપ્રભુજીની સુબોધની જે 4થા શ્લોકની નહીં મળે. મહાપ્રભુજી સુબોધની આ 3 શ્લોકની છે. જે મહાપ્રભુજીનો સંમત છે એટલા જ મહાપ્રભુજી સુબોધની લખેલી છે. વરુણ વાચે અદ્ય મે વિધૃતો દેહો દૈવાર્થોધિગત પ્રભુ યત્પાદભાજો ભગવન અવાપું પારમધ્વન. વરુણ ભગવાનની પ્રાર્થના કરતા સ્તુતિ કરતા કહે છે કે પ્રભુ, મેં આજે વિશેષ કરીને દેહ ધારણ કર્યો એટલે આજે મારો જન્મ સફળ થયો. આવું તમે અક્રૂરજીમાં આગળ આવશે. અક્રૂરજીને જ્યારે કંસ લેવા મોકલશે ત્યારે અક્રૂરજી પણ કહેશો, હું મેં કયા પુણ્ય કર્યા છે, મેં એવું કયું તપ કર્યું છે, કિમ મને આચિતમ તપ, એવા શબ્દો વાપરેલા છે. તો મને આજે સાક્ષાત જગતપતિના દર્શન થશે. શ્રી કૃષ્ણના ચરણ કમળ સાજે ગૌચારણ કરીને પ્રભુ પધાર્યા છે. તો વ્રજરાજમાં એમના ચરણ કમળ જે અંકિત હતા એના પર લોઠવાનું ચાલુ કર્યું એમને. તો એમને પણ થયું કે હું મારા ભાગ્ય ખુલી ગયા, આજે મારો જન્માનો સફળ થઈ ગયો. તેવું અહીંયા વરુણ દેવનું પણ થાય છે. આજે મારો પુરુષાર્થ પ્રાપ્ત થયો. હે ભગવાન, આપના ચરણ કમળોની જે સેવા કરે છે એ સંસાર સાગરને પાર ગયો. જો વરુણ દેવે પણ ભગવાનના ચરણ કમળમાં પૂજા કરી છે, અને એ જ આપણા પુષ્ટિ માર્ગમાં પણ ભગવાનની ચરણ કમળ દાસત્વ જે ભાવ છે આપણું એ જ છે કે આપણે ભગવાનના ચરણ કમળના દાસ થવાનું છે. ભગવાનનું ચરણ કમળ એક વખત પકડી લીધું કે દર્શન થઈ ગયા તો પછી કયું એ સંસાર સાગરને પાર કરે છે. તો ચરણ કમળની કોઈ પણ ભક્તો જ્યારે ભગવાનની પાસે માગે છે તો ચરણ કમળની ભક્તિ કેમ માગે છે? એ ચરણ કમળની ભક્તિ એનો અર્થ એવો કે દાસત્વ માગે છે. તો અહીંયા પણ એ વસ્તુ કહેવામાં આવેલી છે કે વરુણ ભગવાનને પ્રાર્થના કરે છે કે જો કે મને તમે દેવીઓની પ્રાપ્ત કરાઈ છે, પણ અધિપત્યો તો મને દૈત્યો પર તમે આપી શકે છે, અને તેના સંગમાંથી ભગવાનમાં પરાયણ મારાથી થવાતું. હું દૈત્ય લોકમાં રહું છું એટલે મારાથી ભગવત પરાયણ જીવન જીવી શકાતું નથી. તો કહે છે મને તમે ભલે દેવીઓની આપી છે પણ એ નકામી થઈ જાય છે, કારણ કે યા તો હું દૈત્યોની વચ્ચે રહું છું કહે છે. પણ અત્યારે મને તમારા દર્શન થયા છે એટલે મને લાગે છે કે મારો જન્મ સફળ થયો છે કહે છે. એટલે ભગવાનના દર્શન માત્રથી વરુણદેવ પોતાનો જન્મારો સફળ થયો માને છે. હવે અહીંયા સુબોધની જેવા મહાપ્રભુજી સમજાવે છે ભગવાનના ચરણારવિંદને જે ભક્તો ભજે છે તે માર્ગના પારને પામે છે. જે ભગવાનના ભજન તમે કર્યું, ભગવાનના શરણાગત થઈ ગયા પછી તમારે કોઈ ચિંતા કરવાની રહેતી જ નથી. પછી તમારો ઉદ્ધાર ના કે મહાપ્રભુજી પણ એની સરણીની કારિકામાં આ વાત આપણને સમજાવેલી છે કે એક વખત કૃષ્ણની સેવા કરેલી છે પછી એને કોઈ ચિંતત કિમ પરમુરી લૌકિક વૈદિકી રપી કહે છે ને, યદિ શ્રી ગોકુલાદિશુ ધૃત સર્વાત્માદિ બોલીએ છીએ આપણે. તો ભગવાનના તમે હૃદયમાં ધારણ કરી દીધા છે, ચરણ કમળની ભક્તિ તમે સ્વીકારી લીધેલી છે, તમારું મન એમાં ડૂબેલું છે, તો પછી તમારે અંત સમયની વાતો આપણે વચમાં કરતા હતા તો એવી કોઈ ચિંતા વૈષ્ણવે કરવાની જરૂર નથી. કારણ કે મહાપ્રભુજી આપણને સમજાવે છે ચિંતામાં ક્વાપી ન કવાર્યા. તો અહીંયા એ લખ્યું છે
કે સ્વામીનું દર્શન, ભક્તિ, પૂજા વગેરે સાધન નથી પણ ફળ છે. હવે અહીંયા શ્રી કૃષ્ણ ભગવાન પધાર્યા વરુણ લોકમાં, વરુણદેવે એમની પૂજા કરી, તો એ પૂજા એ સાધન નથી પરંતુ ફળ છે. અને પુષ્ટિ માર્ગનું ખરું તત્વ આ જ છે કે સેવાનું ફળ તો સેવા થશે, એ આપણે બોલીએ છીએ ને, તો સેવા એ આપણું સાધન નથી પરંતુ સેવા એ આપણું ફળ છે. જો સમજણ પડે છે ને વૈષ્ણવ કે સાધન અને ફળમાં શું ફરક છે. અત્યારે આપણે તામસ સાધન પ્રકરણ પૂરું કર્યું છે. હવે તામસ ફળ પ્રકરણમાં આપણે દિવાળી પછી જે સત્સંગ, આજે આપણો સત્સંગનો છેલ્લો દિવસ છે દિવાળી પહેલાંનો, અને પછી 3 નવેમ્બરે સત્સંગ શરૂ થશે. અને 3 નવેમ્બર જે સત્સંગ શરૂ થશે એ સીધો હું મહાપ્રભુજીનું ચરિત્ર લેવા માગું છું. વચ્ચે થોડોક સમય આ દસમ સ્કંદની થોડી બ્રેક પાડી દઈએ આપણે, અને મહાપ્રભુજીના ચરિત્રના, મહાપ્રભુજીના ગુણગાન ગાવા છે. જે વલ્લભ થકી આપણે ઉજળ્યા છીએ, જે વલ્લભ થકી આપણું જીવન, જે આપણું જીવનનું મૂળ તત્વ છે, એ વલ્લભને વચ્ચે થોડાક આપણે ભજી લઈએ. તો મારો એક થોડોક વિચાર એવો છે કે મહાપ્રભુજીના જીવનના સર્વ પ્રસંગોનો આવરી લેવાનો પ્રયત્ન કરીશું. પછી ભગવદ ઈચ્છા જેવી ઠાકોરજીની ઈચ્છા છે, પણ એક પ્રયત્ન કરીશું. તો એના પછી આપણે તામસ ફળ પ્રકરણમાં પ્રવેશ કરીશું. એ મહાપ્રભુજીનું ચરિત્ર મહિનો મેક્સિમમ 2 મહિના ચાલે, એનાથી વિશેષ નહીં ચાલે. મેક્સિમમ મહિનામાં પૂરું થયું લાગે છે મને. પણ એનીવે, પણ એ તામસ ફળ પ્રકરણ એ સાધન થાય, પછી આવે ફળ. આપણો જે આધ્યાત્મ માર્ગ છે, પુષ્ટિ માર્ગમાં નથી કરતો, આધ્યાત્મ માર્ગ. આધ્યાત્મ માર્ગની અંદર સાધનાનું ઘણું જ મહત્વ છે. પણ પુષ્ટિ માર્ગની વિશિષ્ટતા ક્યાં છે કે અહીંયા જે સાધન છે એ જ ફળ છે. બીજા બધા માર્ગની અંદર શું હોય છે, સાધન જુદું અને ફળ જુદું. જે પુષ્ટિ માર્ગમાં એવું નથી. પુષ્ટિ માર્ગમાં જે સાધન છે એ જ ફળ છે. સેવા એ સાધન છે, સેવા એ ફળ છે. હવે એ સેવા કોણ કરી શકે છે, તો જેના પર ભગવાનનો અનુગ્રહ થાય એ જ. ગમે તેવા હરતા ફરતા માણસોને એમ થાય મારે બી સેવા પધરાવી છે, તો નહીં. તમે જોજો, વિચારશો કે આપણે સત્સંગ ચાલતો હોય છે, આપણે બધા વિષ્ણુને આટલી સારી માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરીએ છીએ, અસર કેટલાને થાય છે? બહુ ઓછાને થાય. બધાને અસર નથી થતી. કેમ? કૃપા નથી. અનુગ્રહનો માર્ગ છે. જેના પર કૃપા થવાની છે એને જ થશે કે ના, આમાં ઉંમરને કોઈ લેવા દેવા નથી. જો એ કશું, જો કૃપા અને ઉંમર એ બેને કોઈ લેવા દેવા નથી. કૃપા થવાની હોય તો 30 વર્ષે, 35 વર્ષે પણ થઈ જાય, 25 વર્ષે પણ થાય, જન્મથી પણ થાય. અને નથી થવાની તો 80 વર્ષે પણ નથી થતી. 80 વર્ષના વૃદ્ધો જ્યારે એક્સપાયર થતા હોય છે ત્યારે એમનું જીવન કોરું કટ જ ગયેલું હોય છે, કશી જ ખબર નથી પડતી. અમે એવા ઘણા માણસોને કે જે 80 વર્ષની ઉંમરના માણસો પીછે પીછેલા ભાગવતનો એક શ્લોક તો બોલો, તો ના પાડતા કે ના અમને નહીં આવડતો કે છે. મેં ગીતાનો એક શ્લોક તો બોલતા કે ના નથી આવડતો કે છે. અમે હિન્દુ સંસ્કૃતિમાં, સનાતન સંસ્કૃતિમાં જન્મ લેવાનો અને એક ભાગવતનો શ્લોક ન આવડતો હોય, એક આ શ્લોક તો બધાને કે આ તો બધાને આવડતો હોય કે કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્માને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય, તો લગભગ બધાને આવડતો હોય. તો એ લોકો નથી કહેતા કે અમને કશું નથી આવડતું કે છે. એવું બધું હોય એટલે કે કૃપા નથી. કહેવાનો મતલબ આ એક જ છે કે છે. તો અહીંયા એક વસ્તુ આપણને બતાવવા આવી છે કે ભગવાનનું દર્શન, ભક્તિ, પૂજા વગેરે સાધન નથી પણ ફળ છે. કેમ કે આનંદ નિધિ ભગવાનને પ્રાપ્ત કર્યા પછી બીજું કંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. હવે આગળના શ્લોકમાં, સ્તુતિમાં આગળનો શ્લોક છે, બીજો શ્લોક લઈએ આપણે. નમસ્તુભ્યમ ભગવતે બ્રહ્મણે પરમાત્મને ન યત્ર શ્વેતે માયા લોક સૃષ્ટિ વિકલ્પના. હવે વરુણદેવ ભગવાનની સ્તુતિ કરતા જોયું. મેં કીધું સ્તુતિમાં નમસ્તુભ્યમ શબ્દ, નમસ્કાર. નમસ્કાર તો હોય જ. કોઈ પણ સ્તુતિ તમે લો, ભગવાનને નમસ્કાર વિનાની સ્તુતિ શક્ય જ નથી. એકલા ગુણગાન નહીં ગાવાના, માથું નમાવવું જ પડે, નમસ્કાર કરવા જ પડે, ચરણોમાં વંદના કરવી જ પડે. મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથની સ્ટાર્ટિંગમાં શું કીધું છે? નમામિ હમણાં. સ્ટાર્ટિંગ જ નમસ્કારથી જ આપણું ષોડશ ગ્રંથની. તો નમસ્તુભ્યમ ભગવતે બ્રહ્મને પરમાત્મને. હવે આ ભગવાનના 3 સંબોધન છે. ભગવત એટલે ભગવાન, બ્રહ્મને એટલે બ્રહ્મ, અને પરમાત્મને એટલે પરમાત્મા. તો આપ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ભગવાન છો. હવે ન યત્ર શ્રૂયતે માયા. શ્રુત એટલે સાંભળ્યું નથી. માયા, ક્યાં માયા નથી?
કે લોક સૃષ્ટિ વિકલ્પના, જે ભગવાને આ સૃષ્ટિ ઉત્પન્ન કરી, લોકોની જે સૃષ્ટિ ઉત્પન્ન કરી છે પોતાના સંકલ્પ માત્રથી, કલ્પના પોતાના સંકલ્પ માત્રથી, તો એ જે માયા છે એ માયાના બળે ભગવાને આ સૃષ્ટિ કરી. પણ ભગવાનમાં એ માયા સાંભળવા મળતી નથી. મીન્સ કે ભગવાનને એ માયા અસર કરતી નથી. ભગવાને માયાનો ઉપયોગ કરીને સૃષ્ટિની કલ્પના રચના તો કરી, પણ એ માયા ભગવાનને અસર કરતી નથી. એ માયા ભગવાનની દાસી છે. આપણે માયાના અધીન છીએ, જ્યારે માયા ભગવાનના અધીન છે, એવું છે. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે તુભ્યમ ભગવતે બ્રહ્મને અને પરમાત્માને, એ ચારે ચાર શબ્દો ભગવાનના માને છે. એટલે વરુણદેવ કહે છે કે પ્રભુ તમે મને સાક્ષાત દર્શન આપ્યા છે. આજે કહે છે ભગવાન તો પધાર્યા એ સાક્ષાત દર્શન થયા છે, કહે છે. એટલે ભગવતે શબ્દ જે વાપર્યો છે એ શ્રુતિથી અને વેદથી સિદ્ધ છે, અને પરમાત્માનો શબ્દ વાપર્યો છે એ સ્મૃતિથી સિદ્ધ છે, એવું મહાપ્રભુજી આપણને જણાવે છે, કે છે. હવે આગળના શ્લોકમાં જે સ્તુતિ આવે છે એમાં ભાગવતમાં કહે છે કે અજાણતા મામ કેને મૂઢેના કાર્ય વેદિના આની તોયમ તવ પિતા તદ ભવાન ક્ષંતુ અરતિ. એટલે કે જે વરુણદેવ કહે છે કે પ્રભુ આ મારો સેવક તો મહામૂઢ છે, એ ધર્મના તત્વને જાણતો નથી. નંદરાયજી તમારા પિતા થાય એ પણ મારા સેવકને ખબર નથી. એટલે કાર્યની યોગ્યતા અયોગ્યતાનું એને જ્ઞાન નથી. એટલે ભૂલથી આપણા પિતાજીને લઈ આવ્યો છે. એ પ્રભુ આ અપરાધ મારો ક્ષમા કરો. હવે જો ભૂલ કરી છે વરુણદેવના સેવકે, પણ જ્યારે સેવક ભૂલ કરે તો એ ભૂલ સ્વામીની પણ ગણાય છે, કારણ કે સ્વામીએ સેવકને બરાબર ટ્રેનિંગ આપી નથી. પુત્ર ભૂલ કરે એટલે મા બાપ પણ દોષિત થર જ છે. કેમ કે પુત્ર ભૂલ ક્યારે કરે છે? મા બાપે એને વ્યવસ્થિત માર્ગદર્શન આપ્યું નથી, તો એ પુત્ર ભૂલ કરે છે. એવું સ્વામી સેવકના સંબંધનું છે. એટલે અહીંયા સેવકને તો કોઈ પનિશમેન્ટ ભગવાને કરી નથી. જે નંદરાયજીને પકડીને લઈ આવ્યા છે, ભગવાને એને બોલાવ્યો નથી, ધમકાવ્યો નથી, બે શબ્દો કહ્યા નથી, કે કોઈ પનિશમેન્ટ કરી નથી. પણ ભગવાન ગયા છે માત્ર ને માત્ર નંદરાયજીને પાછા લેવા માટે, એ બી ગોવાળિયાઓની વિનંતીથી. પણ વરુણદેવ તો સમજી ગયા પ્રભુ પોતાના પિતાશ્રીને છોડાવવા માટે આવે છે, કે છે. પણ વરુણદેવ ઊભા થઈ ગયા, ભગવાનની પૂજા કરે. એટલે ભગવાનને તમે તમારા ઘરે કોઈ વ્યક્તિ લડવા માટે આવી હોય કદાચ, પણ તમે આવીને તેને સારો આવકાર આપી દો, સારામાં સારી આસ્થા કરો, તો પેલો માણસ ઠંડો પડી જાય, અને જે બોલવાનું ગોખીને આવ્યો હોય મનમાં આટલું આટલું બોલીશ, એ બધું ભૂલી જાય. એમ જે હો મને તો કેટલું બધું સરસ માન આપે છે ભાઈ. તો આ પોઝિશન અહીંયા થઈ કે આમ તો ભગવાન લડવા ગયા જ નથી, તો પેલા વરુણદેવને ફફડાટ થઈ ગયો ને કે પ્રભુ પધાર્યા છે, મારી કંઈ ભૂલ થઈ ગઈ, મારા સેવકની ભૂલ થઈ ગઈ. એટલે સેવકની ભૂલ વરુણદેવ પોતાના માથે લઈ લે છે અને કે જે ક્ષમા માગું છું પ્રભુ, હું ક્ષમા માગું છું તમારું. અને આપણા શાસ્ત્રોમાં કીધું છે ક્ષમા વિરસ્ય ભૂષણ. એક વખત પ્રભુની આપણે પણ ભગવાનની કોઈ શાસ્ત્રની ગમે તે પાપ કરી, ભૂલ કરી, અને ભગવાનને એક વખત કહ્યું પ્રભુ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો, તો પ્રભુ તો ચોક્કસ માફ કરે છે. એ આપણે અનેક સિદ્ધાંતો ભાગવતમાં જોયા છે, એમાં આ વસ્તુ આવે જ છે. માત્ર ને માત્ર શરણાગતિ, એક જ વાત છે. પ્રભુના શરણાગત વૈષ્ણવો જે થઈ ગયા છે એને કોઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. હવે અહીંયા વરુણદેવ ભગવાનને સમજાવે છે કે આ વૈષ્ણવ ધર્મ પ્રમાણે તો વૈદિક ધર્મ પ્રમાણે નંદરાયજીએ ભૂલ કરી છે, વૈષ્ણવ ધર્મ પ્રમાણે નંદરાયજીએ ભૂલ કરેલી નથી. તો મારો જે સેવક છે એ વૈષ્ણવ ધર્મને જાણતો નથી. એને તો જેવું આજ્ઞાના લીટની નિયમમાં જે આવતું હોય એ પ્રકારે એને કામ કરવું પડે, કે ઘોડો અને ગધેડો બધાનું સરખું ગણી લે, કારણ કે એનામાં એટલી બધી એ ના હોય. જેવી રીતે આપણે જાણીએ છીએ ને, 6ઠ્ઠા સ્કંદની અંદર યમદૂતો અજામીને લેવા માટે આવે છે. એ કથા બહુ જાણીતી છે, બધા જાણો છો. એમાં પણ શું વાત બની? એ જ વસ્તુ બની ને કે એ યમદૂતોની પાસે જે હુકમ થયો છે યમરાજાનો કે આ પાપી માણસ છે જેને લઈ આવો, એટલે લેવા માટે આવી ગયા છે.
એમાં યમદૂતોનો કોઈ વાંક નથી. પણ જ્યાં એને યમદૂતોને જોયા એ મરવાનો વારો આવે પેલા તેને પોકાર કર્યો, નારાયણ નારાયણ. હવે નારાયણનો પોકાર કર્યો એટલે બધા પાપો બળીને ભસ્મ થઈ ગયા. ભગવાનના નામો એ શક્તિ છે એટલે તરત જ વિષ્ણુ દોડતા આવે છે યમદૂતોના પાસમાંથી. વિષ્ણુ તે અજામિલને છોડાવે છે. તો અહીંયા સવાલ આવ્યો કે યમદૂતો કરે છે ખોટું કરે છે, યમરાજાનો હુકમ ખોટો હતો. પછી યમદૂતો યમરાજાને જઈને પૂછે છે કે પ્રભુ તમારી આજ્ઞાનું પણ ઉલ્લંઘન આ વિષ્ણુ દૂતો આવીને કર્યું છે, તો તમારા ઉપર કોઈ સ્વામી છે? તાને યમરાજા કહે છે હા, કહે છે હું પણ એમની આજ્ઞાથી જ કાર્ય કરું છું, કે છે. આ યમદૂતોને પહેલી વાર ખબર પડે છે કે અમારા સ્વામીનો પણ સ્વામી બીજો કોઈ છે. તો અહીંયા એ વાત બની એમ કે વરુણના સેવકો તો આવી ગયા, કારણ કે એને વૈષ્ણવ ધર્મની ખબર નથી, એને તો જે પેલા ગાઈડલાઇન્સ આપેલી હોય એ પ્રકારે એને કામ કરેલું છે. હવે લખે છે અહીંયા મહાપ્રભુજી કે જે દૈત્યો, એટલે વરુણનો સેવક તો દૈત્ય છે, જે દૈત્યો આ વૈષ્ણવ ધર્મને જાણતા નથી એટલે નંદરાજીને પકડી ગયા, બરાબર છે. પણ જો એ વૈષ્ણવ ધર્મ એટલે કે ભગવત ધર્મ કહેવાય એ જાણી જાય તો પછી એનું દૈત્યપણું નિવૃત્ત થઈ જાય. ભગવત ધર્મ શું ચીજ છે એની જાણકારી દૈત્યને મળી જાય તો એનું દૈત્યપણું નિવૃત્ત થઈ જાય, દેવ બની જાય. એ તો ભગવાનને જેને દૈત્ય બનાવ્યો છે અને જેને દેવ બનાવ્યો, એટલે ભગવાન એની બુદ્ધિમાં ક્યારેય વૈષ્ણવ ધર્મનો પ્રવેશ થવા દે નહીં. માટે એને કીધું છે મૂઢ શબ્દ વાપર્યો છે કે એ મૂઢ છે, એને એનું કાર્ય જ આવડતું હોય, બીજું વિશેષ ના આવડે એમ કહે છે. પછી હવે ચોથો શ્લોક જે મહાપ્રભુજી પ્રમાણ નથી પરંતુ ગીતા પ્રેસમાં છે એ તમને સમજાવું. મમાપી અનુગ્રહમ કૃષ્ણ કર્તુમ અશેષ દૃક ગોવિંદ નિયતામેશ પિતા તે પિતૃવત્સલ. એ કહે છે કે મમાપી અનુગ્રહમ કૃષ્ણમ, હે પ્રભુ ગોવિંદ, હે ગોવિંદ તમે તો પિતૃવત્સલ છો, તમારા પિતા તમને ઘણા વાલા છે અને એ તમારા પિતાના અમારો સેવક ભૂલથી લઈ આવ્યો છે, કે છે. હવે કહે છે કે અશેષ દૃક એટલે તમે સંપૂર્ણ જાણકારીવાળા છો, દ્રષ્ટા છો, અંતરાત્માના દ્રષ્ટા છો તમે, કે છે. તો હવે મારા પર એટલો અનુગ્રહ કરો કે મને તમારું દાસત્વ આપો. કૃષ્ણને કહે છે વરુણદેવ કે તમે મને મમાપી અનુગ્રહ, મને પણ અનુગ્રહ કરો અને તમારું દાસત્વ મને આપો, કે છે. આ તમે તો પિતૃવત્સલ છો અને તમારા પિતાને છોડાવવા માટે આવ્યા છો એટલે તમે એને એ તો આપી જ દેવાના છે. એ તો દલીલબાજી કરી જ નથી કે ભૂલ એને કરી છે તો પછી મારો માણસ લઈ આવ્યો છે, એમાં તમે શું કરવા આટલું વાપો કરો છો, એવું એને કહેવાની હિંમત નથી કરી. ભગવાનની સામે કોણ બોલવાની હિંમત કરવાનું હતું? તો હવે આ શ્લોક તો મેં તમને કહ્યું એ મહાપ્રભુજી પ્રમાણે સંમત નથી. આ શ્લોક ખાલી ગીતા પ્રેસનો શ્લોક છે. પણ હવે સુખદેવજી 4 શ્લોકોમાં સ્તુતિ વરુણદેવની પૂરી થઈ ગઈ. સુખદેવજી શું કહે જોઈએ? એવં પ્રસાદિત કૃષ્ણ ભગવાન ઈશ્વરેશ્વર આદાય ગાત સ્વપિતરમ બંધુના ચા વહન મુદમ. સુખદેવજી કહે છે કે વરુણે આ પ્રમાણે ઈશ્વરોના પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણને નમ્રતાથી પ્રસન્ન કર્યું ને કે નમ્રતા રાખવી પડે. ભૂલ તો કરી છે એના સેવકે, એ સ્વીકારી લીધી છે કે સેવકની ભૂલ એ સ્વામીની ભૂલ છે. નમ્રતાથી પસંદ કર્યા. પછી ભગવાને વરુણ લોકમાંથી પોતાના પિતાશ્રીને લઈને વ્રજમાં આવીને બંધુ બાંધવોને રાજી કર્યા. પછી ભગવાન ક્યાંથી લઈ આવ્યા છે. હવે જો અહીંયા ભગવાને વરુણની સ્તુતિના બદલામાં શું કીધું છે કે તારી ભૂલ છે કે નથી ભૂલ, કે હું તારો પસંદ છું, કાંઈ ભગવાન બોલ્યા નથી. ભગવાન ગયા હતા નંદરાજી લેવા માટે, લઈ જાય નંદરાજીને લીધા છે, પાછા આવતા રહે છે. આટલી જ વાત ભાગવતમાં લખી છે, બીજી કોઈ વસ્તુ એમાં બતાવવામાં આવી નથી. આ વરુણ લોકની વાત 9મા સ્કંદમાં, જો આપણે તો વાર છે 9મો સ્કંદ આવવાની, પણ 9મા સ્કંદમાં વરુણદેવની એક વાત આવે છે. એકાદ વખત વાત આપણે થયેલી પણ છે, છતાં તમને તૈયાર કરેલું કે જે ગાંધી રાજાની પુત્રી સત્યવતી હતી, એ સત્યવતી રુચિક નામના ઋષિને સત્યવતી પસંદ પડી ગઈ. ઋષિ ગાંધી રાજા પાસે જાય છે અને કે તારી દીકરી મંજિલો પરણાવ. હવે પેલી રાજકન્યા છે અને આ તો ઋષિ તપસ્વી બ્રાહ્મણ છે.
તો રાજકન્યા ઋષિની જોડે પરણાય તો એને તો વૈભવી જીવન જીવવા જોઈએ રાજકન્યા તો. આ તો ઋષિ એટલે તપસ્વી છે. રાજા ના પાડે તો તકલીફ ઊભી થઈ જાય. કારણ ઋષિ તો સાપ આપી દે ફટ દઈને. રાજાએ વચગાળાનો રસ્તો કાઢ્યો. રાજાએ કીધું ઋષિને કે ઋષિરાજ, મારો એક નિયમ મેં બનાવ્યો છે. કે શું? બોલો ને. કે છે જે વ્યક્તિ મારી કન્યાનું માગું લઈને આવે એને 1000 શ્વેત ઘોડા મને આપવા પડે. કે જીવાનું શ્વેત ઘોડાનો એક કાન શ્યામ રંગનો હોય, કાળો રંગ હોય, શ્યામ રંગ હોય. આખો ઘોડો સફેદ હોય પણ એક જ 2 કાનમાંથી એક કાન સફેદ હોય, એક કાન શ્યામ હોય. એવા મને 1000 ઘોડા જે લાવી આપે એને જ હું મારી કન્યા પરણાવીશ, એવો મેં નિયમ કરેલો છે. તો ઋષિક રાજા કે સારું કે છે, એ બી તારી હું ઈચ્છા પૂરી કરું કે છે. એટલે ઋચિક ઋષિ સીધા વરુણદેવ પાસે આવે છે, વરુણ લોકમાં આવે છે. અને વરુણદેવને કહે છે કે તારી પાસે આટલા બધા ઘોડા પડ્યા છે ને, કે જેમ શ્યામ રંગના કાળા કાન શ્યામ હોય અને આખું ઘોડો શ્વેત હોય, એવા મને 1000 ઘોડા આપી દે કે જે મને પેલા રાજાને આપવાના છે. કે છે મારે કન્યા જે લગ્ન કરવા છે. વરુણદેવ પણ ગભરાઈ ગયા. આ તો ઋષિ બધા રહે છે, ઋષિને ના પાડીશ તો એ બી સાપ આપી દે. જો ઋષિનું સાંભળતો કેટલું બધું છે કે પેલો રાજાએ ગભરાય છે અને આ બાજુ વરુણ દેવતા બી ગભરાય છે ઋષિના સાપથી. તરત જ ઋષિને માનપાન તો આપ્યું જ છે જ, પણ 1000 ઘોડા ગણીને આપી દીધા. સહી સિક્કા થઈ ગયા, આપી દીધા. પછી પેલા 1000 ઘોડા વરુણ લોકોથી લઈ અને ત્યાં આવ્યા છે. રાજાને કે લે તારા પકડ, ગણી લે, તારા ગણી લે કે છે મને આપીએ તારી કન્યા. બહુ સરસ કથા છે. આપણે 9મા સ્કંદમાં આવશે તારા બધું જોઈશું. પણ કહેવાનો મતલબ મારો શું છે કે વરુણ દેવની વાતો તો ક્યારેક ક્યારેક આવી રીતે ભાગવતમાં જ છે, વરુણ લોકની વાતો. એમ એટલે આપણા આ સમજવાની જરૂર એટલા માટે છે કે ભગવાનની બનાવેલી સૃષ્ટિ કેટલી બધી વિશાળ છે. આપણે જે એમનો થોડી વારમાં એક શ્લોક આવવાનો છે, અવિદ્યા કામ કર્મ બી, એવો શ્લોક આવશે છે. આપણા અનેક જન્મો થઈ ગયા ભટક કરતા કરતા આ વૈષ્ણવના ઘરમાં જન્મ મળ્યો છે. એડે ગુમાવશો નહીં વૈષ્ણવો. આ વસ્તુ તમને સમજાવી છે. એ પછી જન્મો તો આ વરુણ લોકનું વર્ણન આપણે ભાગવતમાં આવે છે, સૂતલ લોકનું વર્ણન બલિરાજાનું ભાગવતમાં આવે છે, સ્વર્ગનું વર્ણન ભાગવતમાં આવે છે. એમાં તો કેટલાય લોક છે, અનેક લોક છે. તો એવા બધા કેટલી મોટી સૃષ્ટિ ભગવાનની ઉત્પન્ન કરી. ભગવાનના એક રૂવાડામાં કરોડો બ્રહ્માંડો છે. એટલી મોટી સૃષ્ટિનું ભગવાન કરોડો બ્રહ્માંડોના અધિપતિ છે. એ શ્રી કૃષ્ણ આપણા ઘરમાં બિરાજમાન મહાપુરુષે કરી દીધા છે. તો એ સેવાનો માર્ગ જે છે ને, એ મહાપુરુષે ઉત્તમ આપણને પ્રકટ કરી આપેલો છે. તો વૈષ્ણવો, આ આપણને સમજવાની જરૂર છે કે ભગવાન પોતાના પિતાશ્રીને વરુણ લોકમાંથી લઈને સીધા વ્રજમાં આવી ગયા. અહીંયા મહાપુરુષે નામ પ્રકટ કર્યું છે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં. વ્રતાદિ ધર્મ સંસક્ત નંદ ક્લેશ વિનાશક. નંદરાયજીને તો અગાડે ગયા ખરા, પણ નંદરાયજીને તરત જ છોડી મૂકવા પડ્યા છે કે છે. તો હવે નંદરાયજીને અત્યાર સુધી શું હતું, કૃષ્ણ પોતાનો પુત્ર માનતા હતા. વ્રતાદિ ધર્મ સંસક્ત એટલે એને એકાદશીનું વ્રત કર્યું, એ જ એમનો ધર્મ મુખ્ય હતો. અને પોતાનો કૃષ્ણ પોતાના ઘરમાં બિરાજી રહ્યો છે, એ એમને કૃષ્ણ પ્રત્યે પ્રેમ તો હતો, પણ કૃષ્ણ તરીકે ભગવાન તરીકે પ્રેમ હતો નહીં, પુત્ર તરીકે પ્રેમ હતો. એટલે એ કહે છે કે એ નંદજીને ક્લેશ એટલે પ્રાપ્ત થયો. વરુણ લોકમાં વરુણનો સેવક લઈ ગયોનું કારણ આ હતું. તો એમનું જે દુઃખ હતું વરુણનો સેવક પકડી ગયો, એ ભગવાને દૂર કર્યું છે. માટે મહાપુરુષે નામ પ્રકટ કર્યું વ્રતાદિ ધર્મ સંસક્ત નંદ ક્લેશ વિનાશક. અહીંયા સુબોધનીજીમાં મહાપ્રભુજી જણાવે છે કે વરુણના નમ્ર નિવેદનથી ભગવાન પસંદ થયા, એટલે એના સેવકને અપરાધ માટે કોઈ દંડ આપ્યા વિના ભગવાન શ્રી કૃષ્ણ વરુણદેવને કૃતાર્થ કરીને પાછા આવે છે. એટલે એમની સેવાનો સ્વીકાર કર્યો છે કે છે. નંદરાજીના લાવવામાં ભગવાનને કોઈ તકલીફ પડી નથી અને કોઈ વિનંતી પણ કરવી પડી નથી, કારણ કે ભગવાન તો ઈશ્વરોના પણ ઈશ્વર છે. અહીંયા લખ્યું છે ભગવાન ઈશ્વરેશ્વર સર્વશક્તિમાન છે. અને ભગવાન નંદરાયજીને પકડીને પાછા લાવે છે. તો નંદરાયજીને જે અસુરનો સ્પર્શ થયો, દૈત્યનો સ્પર્શ થયો, એનાથી જે દોષ થયો, આપણે જે સ્પર્શ દોષની વાત કરીએ છીએ ને, તો મહાપ્રભુજી કહે છે ભાઈ જન્મથી આપણી પાસે
આપણે બ્રહ્મસમયમાંથી 5 પ્રકારના દોષો દૂર થયા, એમાં સ્પર્શ દોષ બતાવે છે. તો આપણા તો બતાવવામાં આવે છે કે આપણાથી અપવિત્ર વ્યક્તિનો સ્પર્શ ના થાય. તો એ આપણને જે બતાવવામાં આવ્યું છે તો એ જ વાત એ આવે છે કે દૈત્ય લોકનો સ્પર્શ નંદરાયજીને થયો એટલે એ દોષને દૂર કરવા માટે ભગવાનનો સ્પર્શ જ્યારે નંદરાયજીને થયો એટલે એ દૈત્યના સ્પર્શનો દોષ દૂર થયો એવું મહાપ્રભુજી બતાવે છે. આગળનો શ્લોક લઈએ. નંદસ્તુ ઇન્દ્રિયમ દ્રષ્ટવા લોકપાલમ મહોદયમ કૃષ્ણ ચ સન્નતિમ તેષામ જ્ઞાતિભ્યો વિસ્મિતો પ્રવતમ. હવે કહે છે કે નંદરાયજીએ લોકપાલ વરુણનો અપૂર્વ વૈભવ, અતિન્દ્રિય વરુણલોક, વરુણે ભગવાનને જે આદર સત્કાર કર્યો તે જોયું, તેથી તે વિસ્મય પામ્યા અને વ્રજમાં આવી નંદરાયજી બધા ગોપોને આખી વાત વિસ્તારપૂર્વક કહી. હવે એક વાત થઈ મહાપ્રભુજી સમજાવે છે. મહાપ્રભુજી ભાગવતમાં એવી કેટલી વસ્તુ છે ભાગવતમાંથી, પણ એ મહાપ્રભુજી સુબોધરીજીમાં લખાવે છે, બતાવે છે. એમાંથી હું તમને સમજાવું છું. વરુણનો સેવક નંદરાયજીને જ્યારે વરુણલોકમાં લઈ ગયો, ત્યાં નંદરાયજીને વરુણલોક આટલો વૈભવી છે, ઐશ્વર્ય છે એ દેખાય નથી. કેમ કે નંદરાયજી પાસે ચર્મ ચક્ષુ હતા, દિવ્ય દ્રષ્ટિ હતી નહીં. પણ ભગવાન પધાર્યા એટલે નંદરાયજીએ પોતાની પ્રાકૃત ઇન્દ્રિયોથી જે વરુણલોકના દર્શન ન થાય એ ભગવાનના પધારવા માત્રથી નંદરાયજીને અતિન્દ્રિયપણું પ્રાપ્ત થયું. અતિન્દ્રિયપણું એ ઇન્દ્રિયથી પણ જે વસ્તુ ના દેખાય એ વસ્તુ પણ નંદરાયજીને જોવા માટે શક્તિમાન થયા. ત્યારે એમને વરુણલોકનો વૈભવના દર્શન કરી શક્યા. ઓહો, કેટલો મોટો વરુણલોકમાં શું વૈભવ છે, શું ઐશ્વર્ય છે કે છે. એટલે એક વસ્તુ નંદરાયજીને જોવા મળી, વરુણલોકનો ઐશ્વર્ય કે વૈભવ. બીજું, એ વરુણદેવ આટલા મોટા ઐશ્વર્યના માલિક પણ પોતાનો નાનકડો કૃષ્ણ ગોવાળિયો અને એની આટલી મોટી પૂજા કરે છે. બધા ભગવાન પધાર્યા એટલે વરુણના સેવકો બધા આમ ગભરાઈ ગયેલા હતા. અરે અરે શું થશે આજે, તો કે છે જગતનો નાથ પધાર્યો છે કે છે. તો બધા એલર્ટ થઈ ગયેલા હતા, એની સેવામાં હાજર થઈ ગયેલા હતા. નંદરાય જોયું, અરે મારો કનૈયાને આટલું બધું માનપાન છે કે છે. તો ભગવાને આ લીલા કેમ કરી છે? નંદરાયજીનો નિરોધ કરવા માટે. નંદરાયજીને અત્યારથી પોતાનું બાળક લાગતું હતું. હવે એને ખ્યાલ આવ્યો કે મારા ત્યાં. અને બીજું ગરગા અહીંયા લખ્યું છે મહાપ્રભુજીએ કે મહાપ્રભુજી લખે છે સુબોધિનીજીમાં કે નંદરાયજીને અત્યાર સુધી એમ હતું કે ગરગાજીને નામકરણ કરી ગયા હતા. તેને એમ બોલ લખાય નારાયણનો અંશ છે. એટલે એમને એટલી તો ખબર પડી કે મારા છોકરામાં કંઈક તત્વ છે, ખરું વિશેષ તત્વ છે. પણ આટલું મોટું માનપાન છે મારો કૃષ્ણ એ એને ખબર નથી. એટલું માનતા હતા કે ગરગાચાર્યજી કહી ગયા છે એટલે નારાયણનો અંશ મારા છોકરામાં છે, એટલે કંઈક વિશેષ તત્વ એનામાં છે, એટલું જ. પણ આ સાક્ષાત ત્રણેય લોકનો અધિપતિ છે, આખા જગતનો નાથ. એ વાત તમને ક્યારે ખ્યાલ આવી કે વરુણદેવ પોતે સાક્ષાત ઊભા થઈને એમની પૂજા કરીને જોયું, ત્યારે એમને ખ્યાલ આવે છે મારા છોકરાનું તો કેટલું બધું માનપાન છે. આજે પેલા જેવું છે, એક ગામડાના મા બાપ હોય અને પોતાના છોકરાને વડાપ્રધાનનું સ્વાગત કરવાના હોય અને બોલાવતા ગાડે રાજ દરબારની અંદર દિલ્હીમાં, તો લાલ કિલ્લા પર સ્વાગત થવાનું હોય તો બાપની છાતી ગામડામાં કેટલી ગજગજ ફૂલે. ઓહો, મારા છોકરાને તો નરેન્દ્ર મોદીએ એવોર્ડ આપી દીધો, સ્વાગત કરી દીધું. અને ઇન્ટરનેશનલ લેવલ પર જો સન્માન થાય તો ઓર છાતી ગજગજ ફૂલે. તો આ તો જગતનો નાથ. અને એ નંદરાયજીને પછી કેટલી છાતી ગજ ફૂલતી હશે. એટલે પછી વ્રજમાં આવીને નંદરાયજી બધા ગોપોને વિસ્તારપૂર્વક વાત કરી, જો મારા લાલાનું કેટલું બધું માનપાન છે. હવે ભગવાન શું થાય જોઈએ આગળ કે છે. પછી ગોપોએ કોઈ પણ શંકા વગર જાણ્યું કે આ લાલો તો પરમેશ્વર છે. પણ જ્યાં સુધી પરમેશ્વર તરીકે દર્શન ન થાય ત્યાં સુધી વિશ્વાસ બેસે કેવી રીતે? એટલે ગોપો કોઈ ખાસ તો જ્ઞાન તો ભણેલા તો હતા નહીં કે છે. એટલે એમને મનોમન ભગવાનને પ્રાર્થના કરી કે જે સર્વના અંતર્યામી ભગવાન જાણી ગયા. મનમાં કે નંદરાયજીને આટલો બધો લાભ મળ્યો તો કનૈયા અમે તારા સખા છીએ, તો
તો તું અમને પણ કશું નહીં બતાવું કહીએ. હવે જો વ્યાસજી શું કહે છે શ્લોકમાં, તે તું ઔત્સુક્ય ધિયો રાજન મત્વા ગોપાસ્તમીશ્વરમ અપી ન સ્વગતિમ સૂક્ષ્મમ ઉપાદાયસ્યદ અતિશ્વરમ ઇતિ સ્વાન્વામ સ ભગવાન વિજ્ઞાગ્યાખિલધ્રક સ્વયં સંકલ્પ સિદ્ધિ તેષામ કૃપયૈતદ વિચિંતયત. એટલે કે છે કે હે રાજન, સુખદેવજી પરીક્ષિતને કહે છે, હે રાજન, નંદરાયજીની વાતો સાંભળી જેમની બુદ્ધિ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી તેવા ગોપો શ્રી કૃષ્ણ સાક્ષાત ઈશ્વર છે તે માનવા લાગે. એટલે ભગવાનની જોડે ભગવાનની આટલી બધી પ્રભાવ છે ને વરુણલોકમાં, એમ નંદાજી કીધું એટલે બધા સમજી ગયા સાક્ષાત ઈશ્વર જ છે, બરોબર છે. હવે એમના મનમાં ભગવાનની જે વૈકુંઠના દર્શન કરવાની અભિલાષા જાગી. હવે અભિલાષા જો એક ધ્યાન રાખજો, ગોવાળિયાએ કહ્યું નથી કે અમને તું વૈકુંઠમાં લઈ જા, પણ અભિલાષા જાગી. સર્વના અંતર્યામી ભગવાન પોતાના ભક્તોના મનોરથ જાણી ગયા અને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે કૃપાપૂર્વક વિચારવા લાગ્યા. ભગવાન અંતરાત્માના દ્રષ્ટા છે. ભક્ત કોઈ પણ મનોરથ પોતાના મનમાં કરે તો એ સંકલ્પ કરેલો હોય એ ભગવાન જાણે જ છે. ને એટલે તો પુષ્ટિ માર્ગના જે પાયાના સિદ્ધાંતો છે એમાં જે વિવેક દરિયાશ્રય ગ્રંથ મહાપુરુષે જે લખ્યું છે એમાં આપણને સ્પષ્ટ સમજાવવામાં આવેલું છે, પ્રાર્થિતે ત્વા તથા કિમ સ્યાત સૌમ્ય અભિપ્રાય સંસ્યાત. તમારે ભગવાનને કોઈ પણ પ્રકારની પ્રાર્થના કરવાની નથી. પ્રાર્થના એટલે માગણી. જો સ્તુતિ એટલે ગુણગાન અને પ્રાર્થના એટલે માગણી. સ્તુતિ કરવાની આપણા ત્યાં ચાલે, કારણ કે સ્તુતિ તો કરવી જ, કરવા ચાલે નહીં, સ્તુતિ તો કરવી જ પડે. ગુણગાન તો બધાને ગમે છે, સ્તુતિ પ્રિય માધવ, પણ પ્રાર્થના એટલે માગણી. તો મહાપ્રભુ જે પ્રાર્થના કરવાની ના પાડી છે, કેમ? સૌમ્ય અભિપ્રાય સંશયાત. જો તમે પ્રાર્થના ભગવાનને કરો છો એટલે એનો અર્થ એવો થયો કે તમે તમારા સ્વામીના અભિપ્રાયમાં શંકા કરો છો. એટલે ભગવાનનો જે અભિપ્રાય, એટલે ભગવાનનો સાચો ભક્ત શું કહેશે? પ્રભુ તારી ઈચ્છા પ્રમાણે થાવ. એક જ વાત ભગવાનનો ભક્ત કે તારી ઈચ્છા પ્રમાણે થાવ, મારી ઈચ્છા નહીં, તારી ઈચ્છા પ્રમાણે થાવ. પણ ભગવાન ભક્તના મનોરથ એટલે કે હૃદયમાં શું છે એ જાણે છે. એટલે એ ભગવાન તમારા કયા વગર કામ કરશે. અહીંયા ગોવાળિયાઓએ એવું કહ્યું નથી કે અમને તું વૈકુંઠના દર્શન નંદરાયજીને કર્યા તો અમને બી કરાવો, એવું ગોવાળિયાઓએ કહ્યું નથી. બીજું, નંદરાયજીને વૈકુંઠ નથી બતાવ્યું, નંદરાયજીને બતાવ્યું છે વરુણલોક. પણ એમને જોયું કે આ તો બહુ મોટું ધામ બતાવી દીધું, એટલે ગોવાળિયાએ માની લીધું કે વૈકુંઠમાં લઈ ગયા છે. હકીકતમાં વૈકુંઠમાં નંદરાયજી ગયા જ નથી, વરુણલોકમાં ગયા છે. એટલે ગોવાળિયાઓની મનોકામના પૂર્ણ કરવાનો ભગવાને વિચાર કર્યો છે. હવે અહીંયા સુબોધનીજીમાં લખે છે કે ગોવાળિયાઓ એમ કે છે કે કનૈયો અમારો મિત્ર છે, અને એ અમારો મિત્ર જો અમારી વિનંતી નહીં સ્વીકારે તો અમે એને દંડ કરીશું. વિચાર કરો, આ ગોવાળિયાઓએ તો ભગવાનની પાસે માગણી તો કરી જ નથી, ખાલી મનમાં વિચાર્યું. અને મનમાં એ પણ વિચાર્યું કે જો આ કણીઓ ના પાડશે ને, એના વૈકુંઠમાં નહીં લઈ જાય તો આપણે એને બધા ભેગા થઈને દંડ કરી શકે છે, અમે નહીં રમીએ એની જોડે, જાઓ કે જે ભગવાન. પછી ભગવાન ખીલમે કાંકો ઘૂસૈયા આવતું તું ને કીર્તન છે ને, જોયું છે ને આપણે. તો ભગવાન ખીલવા જાય તો ગોવાળિયા ના પડે, મને ફરી મુરત જાય તો શું કરી લેશે? એટલે ભગવાનને પણ ગોવાળિયાઓની દોસ્તી કરવાની ગમે છે. એટલે ભગવાન કંઈ દંડ લઈએ એના કરતાં ગોવાળિયાને ચલાવો, એના કરતાં વૈકુંઠ બતાવી આવવા દે ને, મારે ક્યાં પૈસા ખર્ચવાના છે એના માટે, કહે છે, ક્યાં વિસા લેવાના છે, કહે છે. તો ભગવાને પછી ભગવાનના આશ્રયથી વૈકુંઠ દર્શન રૂપી ફળ મળશે એવું સમજી લીધું. અને ગોપોને આવો મનોરથ કર્યો ત્યારે ભગવાને પણ વિચાર કર્યો કે મારે ભક્તોનો મનોરથ પૂરો કરવો જોઈએ. ગોપોએ તો મનમાં અભિલાષા કરી હતી, પ્રાર્થના કરી જ નથી. ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર હોવાથી ગોપોની અભિલાષા જાણીને ભગવાને વિચાર કર્યો. હવે જો શું કે આગળ શ્લોકમાં, જનો વૈ લોકએ તસ્મિન અવિદ્યા કામ કર્મ ભી ઉચ્ચામચા સુગતિષુ ન વેદ સ્વામ ગતિમ બ્રહ્મન. આ શ્લોક બહુ અગત્યનો, વૈષ્ણવ ધ્યાન રાખીને સાંભળજો. શું કહે છે?
ભગવાને વિચાર કર્યો આ લોકમાં અવિદ્યાથી ઉત્પન્ન થતી કામનાઓ અને એનાથી ઉત્પન્ન થતા કર્મો દ્વારા ઊંચી નીચી ગતિમાં ભ્રમણ કરતો મનુષ્ય પોતાની સાચી ગતિને જાણતો નથી. આપણે બધા મનુષ્ય જન્મ લઈને આવ્યા. આપણે જન્મથી અત્યાર સુધીમાં અનેક પ્રકારના કર્મો કર્યા. હવે આપણે સામાન્ય રીતે શું છે કે અત્યારે આ કળિયુગ ચાલી રહ્યું છે. આપણે જે સમાજમાં ઉછરીને મોટા થયા છીએ એમાં પણ ધર્મ તત્વનું માર્ગદર્શન આપનારા ખાસ થતું જ નથી. ચર્ચાઓ આપણા ઘરમાં જુઓ, સમાજમાં જુઓ, પ્રસંગોમાં જુઓ, ક્યાંય ધર્મની ચર્ચા થતી જ નથી. હવે એ બધું શું છે? માયાનું સ્વરૂપ છે. માયા એટલે શું? અવિદ્યાનું એક સ્વરૂપ. માયાનું એક સ્વરૂપ એટલે અવિદ્યા. અવિદ્યામાં આપણે જોયું 5 પ્રકારના અવિદ્યાના પર આપણે જોઈ રહ્યા. દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, અંતરાધ્યાસ અને સ્વરૂપ સ્મૃતિ 5 આપણે જોઈ લીધું. ભગવાને વ્રજવાસીઓની બધી અવિદ્યા દૂર કરી. પૂતના એ માયાનું સ્વરૂપ હતું, અવિદ્યાનું સ્વરૂપ હતું. સૌથી પહેલાં ભગવાને પૂતનાને મારી. અહીંયા શ્લોકમાં કહેવામાં આવે છે કે અવિદ્યાના કારણે જ આપણા મનમાં અનેક પ્રકારની કામનાઓ જન્મ લે છે. આપણે આખા દિવસમાં જ હજારો કામનાઓ કરતા હોઈએ છીએ. એટલે મહાપુરુષજી આ માર્ગ પ્રકટ કર્યો. એના પાયામાં શું કીધું છે? આ તો નિષ્કામ ભક્તિયોગ છે. આપણો ભક્તિયોગ કેવો છે? નિર્ગુણ ભક્તિયોગ છે. આમાં સત્વગુણનું પણ કામ નથી, આમાં તો નિર્ગુણનું કામ છે. આ એવો માર્ગ છે. તો કામના રહિતનો માર્ગ છે. ભગવાનની સેવા કરવાની છે. સામે કોઈ કામના નથી કરવાની કે મારો પરિવાર સુખી થાય, મારું સ્વાસ્થ્ય સારું રહે, અરે મને ઉત્તમ ગતિ મળે, એવો પણ કામના નથી કરવાની. બસ એક જ વાત છે કે હરિના જન તો મુક્તિને માગે માગે જન્મો જન્મ ઉતારે, નિત સેવા નિત કીર્તન ઓચ્છવ નિરખવા નંદ કુમાર. કામના હોય તો કેવી કામના કરવાની છે? મહાપુરુષ આપણને સમજાવે છે. કામો હરિ દિદેક્ષૈવ, કામના હરિના દર્શનની જ. ભક્તોની કામના શું હોય? તો શ્રી હરિના દર્શન ક્યારે થશે? મને ક્યારે થશે? કૃષ્ણ દર્શન લાલ સામ. તો અવિદ્યાના કારણે આપણા મનમાં હજારો કામનાઓ થાય છે. અને એ કામનાઓ તમે સફળ થાય કે ના થાય, એક કામના તમારા મનમાં જન્મી એટલે તમારો એક જન્મ ઊભો થઈ ગયો. એવી હજારો કામનાઓ તમે દિવસ દરમિયાન કરતા હો. એટલે આપણા જે કરોડો જન્મો થઈ ચૂક્યા છે એનું કારણ આપણી અનેક પ્રકારની કામનાઓ. અને ભગવાન એટલો દયાળુ છે કે એટલો કૃપાળુ છે કે તમારી દરેકે દરેક કામનાઓ પૂર્ણ કરશે ભગવાન. તમે મનમાં એક સંકલ્પ કરો, કામ થઈ જશે. પણ એક જ વાત છે કે જે કામના પહેલી થઈ જાય પહેલાં એ પૂરી થાય. અને અત્યારની જે કામના આજે તમે કરી છે એ કામનાનો નંબર કદાચ 1 લાખમાં આવતો હોય કે કરોડમાં આવતો હોય તો પેલી બધી એની પહેલાંની કરોડ કામનાઓ કરી છે એ પૂરી થશે પછી તમારો નંબર લાગશે ને? પૂરું તો થશે જ. ભગવાનના ઘેરે કશું ખોટ નથી. બધા જેને જે માગે, ભક્ત હોય કે ના હોય, જે માગે બધું ભગવાન આપવા બેઠા છે. આ સિદ્ધાંત શાસ્ત્રોનો એક મેં તારણ કાઢેલું છે કે આપણો જે કામનાઓ છે એના કારણે જ આપણા કરોડો જન્મ થઈ ગયા છે ત્યાં સુધીમાં. અને હજુ બી થશે, એ ખબર નહીં ક્યારે એનો અંત આવશે. એટલે અહીંયા આપણને સમજાવવામાં આવે છે કે અવિદ્યાથી ઉત્પન્ન થતી કામનાઓ અને એનાથી ઉત્પન્ન થતા કર્મો, એ કામનાઓના કારણે કર્મ કરવા પડે છે પછી એની ફલિત થવા માટે. તો એના કારણે મનુષ્ય ઊંચી નીચી ગતિમાં ભ્રમણ કરે છે અને પોતાની સાચી ગતિને જાણતો નથી. પોતે ખરેખર ક્યાં જવું છીએ, પ્રભુની પ્રાપ્તિ કરીને વૈકુંઠમાં કે વ્યાપી વૈકુંઠમાં જવું છે, એ સાચી ગતિને જાણતો નથી અને ભટક્યા કરે છે. એટલે સત્સંગની જરૂર છે. મને ટકોર થાય, તમને સાચી વસ્તુ સમજાવવામાં આવે, સત્સંગ સાચો હોય તો. અને એવા સત્સંગો પણ આમાં તો બધા એવા થવા મળ્યા છે કે જેમાં સાચું માર્ગદર્શન મળતું હોતું નથી. હવે અહીંયા આપણે આગળના શ્લોકમાં હવે જોવા જઈએ. યતિ સંચિતે ભગવાન મહાકારુણિકો વિભુ દસ્યામાસ લોકમ સ્વમ ગોપાનંતમ સપરમ. એવો વિચાર કરીને કરુણાના સાગર સર્વ સમર્થ ભગવાને
પોતાના ભક્ત ગોપોની માયાની પેલી પાર રહેલા પોતાના લોકનું દર્શન કરે. ભગવાને વિચારી લીધું આ લોકોને કે હવે લખે છે મહાપુરુષ સમુદ્રીમાં કે જે ફળ અત્યારે વ્રજવાસીઓને ભગવાને આપેલું છે એ ફળ કરોડ જન્મે પણ મળી શકે એમ હતું નહીં. આ વ્રજવાસીઓએ ભણવા ગયા નથી, કોઈ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો નથી, ફક્ત કૃપાના બળે એ વ્રજવાસીઓને ભગવાને જે ફળ આપ્યું એ ફળ કરોડ જન્મે પણ મળે એવું હતું નહીં. એટલે મહાપ્રભુજીએ આ કૃપાનો માર્ગ, પુષ્ટિ માર્ગ આ વ્રજભક્તોના લેવલ ઉપરથી જ આપણને ગોપીજનોનો માર્ગ આપણને બતાવવામાં આવેલો છે કે જેવી રીતે કરોડ જન્મે પણ એ વ્રજવાસીઓ ઉદ્ધાર થવાનો હતો નહીં અને પોતાના લોકના દર્શન કર્યા, એવી રીતે પુષ્ટિ ભક્તોને પણ ભગવાનના સ્પેશિયલ કૃપાના બળે ભગવાનની ધામમાં જવા મળે. પણ ફક્ત સવાલ એક જ છે કે મહાપ્રભુજીની વાતને માનો તો, ખાલી મહાપ્રભુજીની વાતને સાંભળો તો ન ચાલે, અનુકર્મ મૂકશો તો જ. સાંભળો એ સારી વસ્તુ છે, પણ ફક્ત સાંભળવાથી તમને બાકી કરોડ જન્મે પછી ફળ મળે તો ખરું, બધાને મળે. તમે મનમાં સંકલ્પ કર્યો કે મારે ભગવાનના ધામમાં જવું છે તો સંકલ્પ ફળો પછી કરોડ જન્મે મળે. પેલો ભગવાનની કૃપા થાય તો બધું બાજુ પર નીકળી જાય. પેલી સિગ્નલ મળી જાય ને રેલવેને કે રાજધાનીને, તો બધી ગાડીઓ બાજુ પર નીકળી જાય, પેલી રાજધાની આગળ નીકળી જાય. એવું આપણું બધું થાય કે છે. તો અહીંયા ભગવાને પોતાના ભક્તોને પોતાના લોકનું દર્શન કરાવ્યું છે. એના પરથી મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું છે કે નંદાદિ ગોપ માતૃષ્ઠ વૈકુંઠ ગતિરાય. કે નંદાદિ ગોપ એટલે નંદરાયજીને પેલા વરુણલોક બતાવેલો, હવે ભગવાને એમને વૈકુંઠના દર્શન કરાવ્યા છે. ભગવાને બધા ગોપોને બતાવી દીધા છે બરાબર છે. હવે એ લોક કેવો છે એનું એક શ્લોકમાં વર્ણન આવે છે કે છે સત્યમ જ્ઞાનમ અનંતમ યદ બ્રહ્મ જ્યોતિ સનાતનમ યદિ પશ્યંતિ મુનિઓ ગુણાપાયે સમાહિતા. એ બ્રહ્મલોક, હવે આ જો બ્રહ્મલોક એટલે સત્યલોક નથી, જો સમજો. બ્રહ્મલોક શબ્દ બેના માટે વપરાય છે. જે બ્રહ્માજીનો લોક છે એને પણ બ્રહ્મલોક કહે છે, અને બ્રહ્મનો લોક એટલે બ્રહ્મ એટલે ભગવાનનો લોક, એ પણ બ્રહ્મલોક કહેવાય છે. પણ અહીંયા જે વાત કરવામાં આવી છે એ બ્રહ્મલોક કયો છે તો ભગવાનનો લોક. એ લોક કેવો છે તો સત્ય, જ્ઞાન, અનંત, બ્રહ્મ, જ્યોતિ અને સનાતન છે. મુનિઓ મનન દ્વારા નિર્ગુણ થાય અને એકાગ્રચિત્ત થઈને જ એના દર્શન કરી શકે છે. એટલે જો અહીંયા એક વસ્તુ ફરીથી સમજાવવામાં આવે છે, એકાગ્રચિત્ત, જે વસ્તુ હું પણ ખૂબ જ ભાગ મૂકું તમને કહું છું કે માનસિક કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. આપણી જે શરીરથી અને આર્થિક રીતે આપણે જે ભગવાનની સેવા કરીએ છીએ એ તો સ્ટાર્ટિંગનું સ્ટેજ છે. એનું ઉપરનું જે સ્ટેજ છે ને એ તનુજા વિત્તિજાથી ઉપર જવાનું છે. આપણી મુશ્કેલી કે આપણે તનુજા વિત્તિજામાં જ બેસી રહ્યા છીએ, ત્યાં આગળ વધવા માગતા જ નથી. એટલે માનસીસા પરમાત્મા મહાપુરુષે કીધું એ વાત નહીં માનવાની, પેલી વાતને માનીએ છીએ. આપણી મુશ્કેલી આટલી થઈ ગયેલી છે, પણ અહીંયા પણ કીધું છે એકાગ્ર ચિત્તથી તમે એના દર્શન કરી શકો. મહાપુરુષે નામ પ્રકટ કર્યું વ્યાપી વૈકુંઠ પ્રદર્શકાય નમઃ. એ નામ મહાપુરુષે અહીંયા પ્રકટ કરેલું છે. પછી આગળનો શ્લોક લઈએ. તે તું બ્રહ્મરદમ નીતામ મગ્ના કૃષ્ણને ચોદ્રુતામ દદરસુ બ્રહ્મણો લોકમ યત્રાકૃ અદ્યગાત પુરામ. ભગવાન વ્રજવાસીઓને બ્રહ્મરદમાં લઈ ગયા, ત્યાં તેમને ધરામાં ડૂબાડ્યા, ઉદ્ધાર કર્યો, પણ એ અવસ્થામાંથી બહાર લાવ્યા. આ ધરામાં પેલા અક્રૂરને ભગવત સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તે બ્રહ્મલોકનું તેમને દર્શન કરાવ્યું. હવે ભગવાનને પોતાના વૈકુંઠના દર્શન કરાવવાના હતા, એટલે કેવી રીતે કરાવ્યા? ભગવાન વૈષ્ણવ વ્રજવાસીઓને વૈકુંઠમાં લઈ ગયા નથી. જુમનાજીના જે ધરાની અંદર અક્રૂરજીને ભગવત દર્શન થયું હતું એ જ ધરાની અંદર આ બધા ગોવાળિયાઓને કીધું ચલો બધા ડૂબકી મારી દો. ડૂબકી મારી તો સીધા પહોંચી ગયા વૈકુંઠમાં, અને બીજી ડૂબકી મારી પાછા આવી ગયા વ્રજમાં. હવે એક સવાલ આવ્યો છે અહીંયા. અત્યારે આપણું ચાલે છે અધ્યાય 28. અક્રૂરજી તો હજુ વ્રજમાં આવ્યા જ નથી. કૃષ્ણ બલરામ લઈ જવાના છે. એ તો 39મા અધ્યાયની વાત આવશે, અને એ 39મા અધ્યાયમાં અક્રૂરજી જ્યારે સ્નાન સંધ્યા કરવા જમનાજીમાં ડૂબકી મારે છે ત્યારે કૃષ્ણ બલરામના દર્શન તો કરે છે. અને એ વખતે કૃષ્ણ બલરામ એમને બતાવે છે
કે હું તો અહીંયા શેષ અહીંયા પર પોઢેલો છું કે છે, એવા દર્શન થાય છે અને બધા એની સ્તુતિ કરી રહ્યા છે. દેવો એ બધા દર્શન અક્રૂરજી કરી રહ્યા છે. તો એ જગ્યા આજે પણ વ્રજમાં છે. એનું નામ છે અક્રૂર ઘાટ. મથુરા અને વૃંદાવનની વચ્ચે આ જગા જે પેલા વિપ્રોએ જે યજ્ઞ પૂજા કરી હતી એ જે જગા છે એનાથી થોડીક અંદર જવાનું છે. ત્યાં હાઈવે પર જ આપણે ઋતુંબરાનો આશ્રમ છે, સેવા ગ્રામ યોજના, સોરી વાત્સલ્ય ગ્રામ યોજના. એ વાત્સલ્ય ગ્રામ યોજનાની સામે એક રસ્તો પડે છે, એ તમને લઈ જાય છે આ અક્રૂર ઘાટ લઈ જશે. 2 કિલોમીટર અંદર જવાનું છે અને એની વચ્ચે આવે છે એ વિપ્રોએ જે યજ્ઞ કર્યો હતો એ ટીકરા પર જગા છે. તો એ જગા આવે છે તગાડે. આપણે ભાગવતમાં યજ્ઞ પત્નીઓની સ્તુતિ આપણે જોઈ લીધી ને, તો એ જગા તગાડે આવે છે. તો કહેવાનો મતલબ મારો શું છે કે હવેજી તો 39મું અધ્યાય આવશે, તાને અક્રૂરજી વચમાં આવશે, તાને સ્તુતિ કરવાના છે, એ ધરામાં ડૂબકી મારવાના છે. અત્યારથી કહી દીધું, અક્રૂરજી જે ધરામાં ડૂબકી મારી છે એ ધરામાં ભગવાન બધા વ્રજવાસીઓને વૈકુંઠમાં લઈ ગયા છે. હવે એક વસ્તુ સમજો, અહીંયા એવું પણ મહાપ્રભુજી સુબોધજીમાં બતાવે છે, વૈકુંઠમાં વ્રજવાસીઓને લઈ ગયા નથી, અહીં જ બેઠા બેઠા જ વૈકુંઠના દર્શન કરાવે છે. એ વાત પણ મહાપ્રભુજી સુબોધજીમાં બતાવે છે. કારણ શું છે? તો અત્યારનું આપણું જે વ્રજભૂમિ છે એ ગોલોકધામનો એક ભાગ જ છે. ગોલોકધામથી જુદું નથી. આ આપણી ચર્મચક્ષુથી આપણે એ દર્શન કરી શકતા નથી. બાકી ભગવાનની નિત્ય લીલા ગોલોકધામની આજે પણ વ્રજમાં ચાલે છે. મેં જ્યારે વ્રજ પરિક્રમા સત્સંગ ચાલતો હતો આ વસ્તુ મેં પુરવાર કરી હતી. આજે તમને હું હિન્ટ થોડીક આપું છું કે મહાપ્રભુજીનો નિત્ય લીલા પ્રવેશ થયો એ પણ દંડોટી શિલામાંથી, એટલે વ્રજમાં જ ભગવાન મહાપ્રભુજી વ્રજમાં જ ગોલોકધામ પધારે છે. ગુસાઈજી અને ગોવિંદ સ્વામી ઓગળી પકડીને લઈ ગયા છે કંદરામાં, એ પણ ગિરિરાજજીમાંથી લઈ ગયા છે. એ વસ્તુ બતાવે છે ગોલોકધામ અહીંયા જ છે. ત્રીજું, મહાપ્રભુજીએ કૃષ્ણ મેઘન આજ્ઞા કરી હતી કંદરામાં જવાની, અને 3 દિવસ ચાલ્યા, પછી લીલા સામગ્રીના દર્શન થયા. એ પ્રસંગ આપણે વાર્તા સાહિત્યમાં જાણેલો છે. એ પણ બતાવે છે ગોવિંદપુર નગાળી, એ પણ બતાવે છે કે વ્યાપી વૈકુંઠ વ્રજમાં જ છે. તો આ બધી કથાઓ બતાવે છે. એટલે ભગવાન ગોવાળિયાઓને વ્રજવાસીઓને વૈકુંઠમાં લઈ ગયા જ નથી, હવે જ એમને વૈકુંઠના દર્શન કરાવે છે. અને અહીંયા પણ લખેલું છે કે એમને તાગાડી ધરામાં ડૂબકી મરાવી દીધી અને દર્શન કરાવી દીધા છે. હવે છેલ્લો શ્લોક છે આ અધ્યાયનો, એ આપણે જોઈ લઈએ છીએ. હવે એમ કહેવા માંગે છે, નંદાદયસ્તુ તમ દ્રષ્ટ્વા પરમાનંદ નિવૃત્તા કૃષ્ણમ છે તત્ર છંદોભી સ્તુયમાનમ સુવિસ્મિતા. નંદરાયજી વગેરે તે બ્રહ્મલોકને જોઈને ખૂબ જ આનંદ પામ્યા અને વેદો ત્યાં ભગવાનની સ્તુતિ કરતા હતા તે જોઈ ખૂબ જ આશ્ચર્ય પામ્યા. હવે અહીંયા વૈકુંઠના દર્શન નંદરાયજીને કરાયા, બધા ગોપવાળિયાને કરાયા. અને એમણે શું જોયું? તો વેદો ભગવાનની સ્તુતિ કરતા હતા અને ત્યાં જઈને બધાને ખૂબ આનંદ પ્રાપ્ત થયો. કારણ કે એ આનંદનું ધામ છે. મહાપુરુષે નામ પ્રકટ કર્યું છે વૈકુંઠ સ્થિત્યધિક ભક્ત ગ્રહ સ્થિતિ બોધકાયનમાં. હવે જો આપણે આ અધ્યાય પૂરો કર્યો છે. આ અધ્યાયમાં કોઈ જગ્યાએ એવું લખાણ આવ્યું નથી કે વ્રજવાસીઓએ ભગવાનને કીધું છે તારું વૈકુંઠ કરતાં મારું વ્રજ વહાલું છે, એવું કીધું નથી. ભગવાન વૈકુંઠમાં લઈ ગયા અને પાછા આવી ગયા. પણ આ ભાગવતમાં એવો કોઈ ઉલ્લેખ નથી કે વૈકુંઠમાં ગયા પછી ગોવાળિયાઓએ એમ કીધું હોય ભગવાનને કે નાના ચાલ આપણે પાછા વ્રજમાં જઈએ. એવો કોઈ ઉલ્લેખ ભાગવતમાં તો નથી. પણ વૈષ્ણવ કથાકારો વર્ણન કરે છે અને દયારામભાઈએ પણ વર્ણન કર્યું છે, અષ્ટસખાઓએ પણ વર્ણન કર્યું. વર્ણન ખોટું ના હોય, પણ એ કોઈ પુરાણમાં હશે, ગમે તે કારણ હોય, પણ ભાગવતમાં એવો ઉલ્લેખ નથી. એટલે ભગવાનનું વૈકુંઠ ગમનમાં બધાને જે લઈ ગયા છે એ વાત સાચી છે, પણ પાછા લઈને આવ્યા છે એવો પણ ઉલ્લેખ ભાગવતમાં નથી કરવામાં આવેલો. બરાબર છે. હવે આપણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના તામસ પ્રકરણના અવાંતર તામસ સાધન પ્રકરણના ભગવાનના ધર્મી સ્વરૂપનું નિરૂપણ કરતા 7મા અધ્યાય પરની શ્રીમદ વલ્લભ દીક્ષિત વિરચિત સુબોધિનીજી ટીકા પરનું વિવરણ સમાપ્ત. સતત 27મા અધ્યાયનું વિવરણ સમાપ્ત. હવે 3 વખત હરે નમઃ બોલવાનું છે. હરે નમઃ, હરે નમઃ, હરે નમઃ. હવે વૈષ્ણવો આપણે તામસ ફળ પ્રકરણ તામસ સાધન પ્રકરણ આપણે પૂરું કરી દીધું છે.
હવે તમને કહ્યું એ પ્રમાણે સત્સંગ 3 અઠવાડિયાથી થવાનો નથી. દિવાળીના કારણે આપણે સત્સંગમાં રજા રાખી છે અને સીધો સત્સંગ યાદ રાખી લેજો કે 3 નવેમ્બર અને સોમવારે જે રાત્રે 8 વાગે સત્સંગ થાય છે એ પ્રમાણે આપણે કરીશું. પણ હવે જે સત્સંગ થશે એ સીધો શ્રી મહાપ્રભુજીના જીવન ચરિત્ર પર હું લેવાનો છું અને એ લગભગ મહિનો કે 1.5 મહિનો કે 2 મહિના ચાલશે. પણ મહાપ્રભુજીનું ચરિત્ર એક વખત શરૂ કરીશું, પછી પૂરું કરીને પછી હું તમને તામસ ફળ પ્રકરણનો સત્સંગ કરાવીશ અને તામસ ફળ પ્રકરણમાં સીધું જ રાસ પંચાયત આવવાની. તામસ ફળ પ્રકરણમાં 7 અધ્યાય હોય છે. અત્યારે તામસ સાધન સુધી આપણે આવ્યા છીએ. હવે તામસ ફળ પ્રકરણ આવે છે, એમાં રાસ પંચાયત આવે છે. 5 અધ્યાયની અંદર રાસ પંચાયત અને રાસના 5 મહારાસના 5 અધ્યાય, એનું નામ રાસ પંચાધ્યાય. એટલે એ 29, 30, 31, 32, 33. પછી 34મો અધ્યાય છે, એમાં શંખચૂડ અને સુદર્શનનો ઉદ્ધારની વાત આવશે. અને 35મો અધ્યાય છે એ યુગલ ગીત આવશે. એટલે એ પાછી 7 અધ્યાય છે એ બધા તામસ ફળ પ્રકરણના કહેવાય. તામસ ફળ પ્રકરણ પૂરું થશે ત્યાર પછી સીધું આવશે રાજસ પ્રમાણ પ્રકરણ આવશે. પ્રમાણ પ્રમેય સાધન ફળ તો રાજસ પ્રમાણ આવશે. એ 36મા અધ્યાયથી આવશે. અને એ વખતે ભગવાન પછી કૃષ્ણ મારવા માટે જશે. એ બધી લીલાઓ તામસ પ્રમાણ પ્રકરણમાં આવશે. પણ મહાપ્રભુજીનું ચરિત્ર આપણે વચ્ચે લઈએ છીએ, જેથી મહાપ્રભુજીના કારણે જ આપણે ઉજળા છીએ અને મહાપ્રભુજી આપણું સર્વસ્વ છે એવું માનજો. મહાપ્રભુજીની દરેકે દરેક વાત મહાપ્રભુજીને માનીએ જેમ ક્યારે કહેવાય, મહાપ્રભુજીની વાતને માનીએ તો, અને તો તમારો ઉદ્ધાર નિશ્ચિત થઈ જશે. હવે આપણે દશમ સ્કંદની અનુક્રમણિકામાં મહાપ્રભુજીએ આ અધ્યાય માટે શું કીધું છે? નંદેશ્ય મોક્ષનમ ગોપ વૈકુંઠાગમનમ તત. ભગવાને પોતાના પિતા નંદરાયજીને વરુણ લોકમાંથી છોડાવ્યા અને પોતાના પ્રિય ગોપજનોને વૈકુંઠના દર્શન કરાવ્યા. આટલી જ વસ્તુનો ઉલ્લેખ મહાપ્રભુજીએ કરેલો છે. હવે આપણે દર વખત કરીએ છીએ એ પ્રકારે એક ટૂંકી નજર નાખી લઈએ કે આ અધ્યાયમાં નંદરાયજીને વરુણ લોકમાં લઈ જવામાં આવ્યા છે અને વ્રજવાસીઓને વૈકુંઠના દર્શન કરવા. 2 મુખ્ય વાત આપણે જોઈ. અને પુરુષોત્તમ સંસ્થામાં મહાપ્રભુજી 2 નામ પ્રકટ કર્યા છે આ અધ્યાયમાંથી. વ્રતાદિ ધર્મ સંસક્ત નંદ ક્લેશ વિનાશકમ. નંદા, અને બીજું નામ છે નંદાદિ ગોપ માતૃષ્ટ વૈકુંઠ ઘટલાય. હવે એના અર્થ મેં સમજાવી દીધા છે એટલે સમજાવતો નથી. ત્રિવિધા નામાવલીમાં મહાપ્રભુજીએ આ અધ્યાયમાંથી 4 નામ પ્રકટ કરે છે. અત્યંત ભક્ત નિરોધકાય નમઃ, એ ગઈકાલ સમજાવ્યું હતું. વરુણાદિદેવ પ્રબોધકાય નમઃ. વ્યાપી વૈકુંઠ પ્રદર્શકાય નમઃ. વૈકુંઠ સ્થિત્યધિક ભક્ત ગ્રહ સ્થિતિ બોધકાય નમઃ. એટલે વૈકુંઠમાં જે સ્થિતિ છે એના કરતાં ભક્તો પોતાના ઘરે એટલે વ્રજમાં આવવાનું વિચારે છે એટલે કે જે એ બોધકાય નમઃ. ભગવાનને એવો બોધ થયો છે, એ ભગવાન બોધ કરે છે નમઃ. ચલો વિષ્ણુ, આપણો સત્સંગ તામસ સાધન પ્રકરણ આજે પૂરો થયો છે. હવે આપણે સીધા 3 નવેમ્બરે મળીશું રાત્રે 8 વાગે. દિવાળી પછી બધા વૈષ્ણવને દિવાળીની શુભેચ્છાઓ એડવાન્સમાં, નવા વર્ષની શુભેચ્છાઓ એડવાન્સમાં. જય જય શ્રી ગોકલેશ. જય જય શ્રી ગોકલેશ. જય જય શ્રી ગોકલેશ. જય જય શ્રી ગોકલેશ. હેપી દિવાળી એડવાન્સમાં.